નામ મંત્ર રૂપ છૂટે તો પરમાત્માની પ્રાપ્તિ થાય છે. જો મનુષ્ય ભૌતિક વસ્તુની ઘણી જ પ્રગતિ કરી હોવા છતાં તે પોતાના આત્માજ્ઞાનમાં હજુ અધૂરો છે, તો આત્માજ્ઞાન માટે નામ મંત્ર કે રૂપને જોડવું નથી. આત્માજ્ઞાની માટે કોઈ સફળતાની જરૂર નથી. પરમાત્મા પ્રાપ્ત કરવા માટે મુખ્યથી કોઈ જાપ જપવાની જરૂર નથી. ભક્તિ કરવા માટે જે 4 વાણી પરા, પછતી, મધ્ય અને વેખરી, આ 4 વાણીની જરૂર નથી. 52ની બહાર નીકળવું છે અને મૂળ પ્રકૃતિ સત્વ, રજસ અને તામસ, આ 3 ગુણવાળી માયા, બુદ્ધિ, મન, અહંકાર, 5 વિષયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો ને 5 મહાભૂત, આ 24 તત્વનું જડ શરીર છે. તે વેર, ઈચ્છા વગેરે છોડી દેવાના છે ને હૃદયમાં મેલું થાય છે. તેના વડે આ ગીતા અધ્યાય 13 શ્લોક 6-7માં પુરાવો છે. જે ઈચ્છા, વેર વગેરેથી જડતા આવે છે. અહંતા, મમતા અને મનના ગુણો છે. જૂઠ, નિંદા અને કઠોરતા એ વાણીનું ગુણ છે. ચોરી, વ્યભિચારી, હિંસા એ શરીરના ગુણ છે. આ ખરાબ ગુણોને છોડવા માટે, હૃદયને પવિત્ર કરવા માટે ગંગા, યમુના અને સરસ્વતી એટલે કે ઈંગલા, પિંગલા અને આ સુક્ષમણા, આ પ્રાણાયામથી આત્મા પવિત્ર થાય છે. આ આત્મા અભ્યાસ અને સૌને પરમાત્મા પ્રાપ્ત કરવા માટે છે. તો નામ મંત્ર કે રૂપને જોશું તો તેવા તરંગો બને છે. તે ફરી બીજા જન્મમાં ભોગવા પડે છે. પણ આપણે પોતાના ચેતન આત્માના તરંગો બનાવવાથી સર્વના રોગ મટે છે. એ માટે આપણે શુદ્ધ શ્વાસની જરૂર છે. તો શુદ્ધ શ્વાસ કોને કહેવાય છે? જ્યારે આપણે નામ મંત્ર કે રૂપ જોવાનું છોડી દેશું ત્યારે શુદ્ધ શ્વાસ થાય છે. તો સ્થૂળથી સૂક્ષ્મ, સૂક્ષ્મથી સૂક્ષ્મ પરમપિતા પરમાત્મા સુધી પહોંચવું છે. તે પરમપિતા પરમાત્મા પામવા છે ત્યારે કોઈ પણ ઇન્દ્રિયોની જરૂર પડતી નથી. તો શરીરમાં, નાભીમાં પરમાત્માને જાણવા છે. ભૂતકાળ, ભવિષ્યકાળ છોડી વર્તમાનમાં શરીર આનંદ નાભીમાં વધુને વધુ સ્થિત થવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. બહારના ભોગોને છોડીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ વશ કર્યા છે, જેની ઈચ્છા, ભય અને ક્રોધ નાશ પામ્યો છે, એવો જ સાધક મોક્ષની સાધનામાં તત્પર રહે છે. તે સદા મુક્ત છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 27-28માં પુરાવો છે. તો નામ મંત્ર રૂપ છૂટે તો પરમાત્માને પામે છે.